બોલીએ સતગુરુ મહારાજની જય. નિર્વાણની જય. આપણે અત્યારે સત્સંગની માલિકા બેઠેલા છીએ. ભગવાન કઈ ભૂમિકામાં બેઠા એ તમારે મારે વિચારવું જોઈએ. માળા ફેરવવી હોય તો 108 પારાની હોય. હવે આમાં આપણે એક જ વાર જો બધા જે બોલીએ ને તો 108 પારા ઉપરની માળા થઈ જાય. અને જે બોલવામાં પાપ લાગતું નથી. શબરીબાઈ છે એ ભીલના દીકરી હતા, છતાં એના બોર હેઠા પરમાત્માએ ખાધા. અને આપણે ઘરે ચોખ્ખું કોઈને અડવા ન દઈને એવું કરીએ ને તો એ પરમાત્મા તો નથી આવતા, પણ બીજા સંતોય નથી આવતા. આ ભૂલ ન્યા છે કે સત્સંગમાં બેઠા પણ તોય જે બોલતા નથી. એટલે તોરલે કીધું, લાંબી પટ્ટીને પંથ છે લાંબો, દોડ્યા સર્વે લોક, 1000માં તો નામ નહીં પણ કરોડો પોગે. આ નથી ભાવતો. આગળ રામાપીરનું મંડળ રમતું હોય કે ભવાયા રમતા હોય કે કાંઈ નાટક હોય કે ફિલ્મ હોય તો 3-3 કલાક પાણી પીધા વિનાના બેઠા રહે. બાકી સત્સંગમાં તમે કહો તો બધાને આવરણ આવી જાય ને આવી જાય. આ વસ્તુ ભાવતી નથી. નકર આ પોતા માટે જ કરવાનું છે, બીજા માટે નહીં. અને કબીર સાહેબે કીધું, જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અનેક, રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય કોક. એની કરોડોની જ વાત કરી. જોવો કોઈ પણ સંતોનો પુરાવો લ્યો. આ તો ભગવાનભાઈનું કાંઈ આગલા જન્મનું કાંઈ કર્મ બાકી રહેલું હોય એટલે પાછળ સત્સંગ છે. નકર ઝાઝો ભાગ જવો ને તો રો કકળ અને કુટારો જ હોય, બાકી સત્સંગ રહે નહીં. આ તો એના કુટુંબી ભાઈઓ અને દીકરા થઈને એમની પાછળ સત્સંગ રાખ્યો. બોલીએ નિર્વાણ હંસની જય. હવે નિર્વાણ હંસની આપણે જે બોલ્યા તો મહાપુરુષો કહેશે કે ન પોગે વેદ કે વાણી, ન પોગે પવન કે પાણી. આ રૂપે નહીં લીધું. ત્યાં કોઈ વસ્તુ પોગે એવી નથી. અને આપણે જે એની બોલ્યા નિર્વાણસની, તો નિર્વાણસ કેવો કોને બોલો? હે કોને કેવો? નિર્વાણ હંસ કીધો છે. 3 ખાણી છે એ નિર્માલી બનેલી છે. હેમાલી બને નિર્માલી બનેલી છે. અને 1 ખાણી છે એ મીજમાલી બનેલી છે. તમે બોલો કાયમ કે આ દુનિયાને પોગા હે, કહો છો ને કે દુનિયાને જીતા હે, તો કેટલી વસ્તુ લીધી? 2 કે 3? કેટલી લીધી? 2 વસ્તુ લીધી. 2 નૈયા બોલ્યા, 3 નૈયા બોલ્યા. બોલીએ કાયમ પણ આપણને ખબર નથી. એ આ બોલાય છે 3 વસ્તુ. જેને કાને આવે મીંડા, એને આવે ઈંડા. જેને કાન, થાન અને જરાસુઈનો પરસેડો ઓઢાણેલો હોય એ નિર્માલી બન્યો. પછી સવેદ કહેતા પરસેવો, કાન ખજૂરા, વીસી, પડકા, એ જમીનના પરસેવામાંથી જે જંતુ બને એ, માણસના પરસેવામાંથી ટોલા, માકડ, મચ્છર, આ 3 ખાણી નિર્માલી બને. અને જમીનની માલિપા કોઈ પણ વસ્તુ વાવો તો મીજ વાવવું પડે. આંબાનું મીજ, બોરડીનું મીજ, ઘઉંનું મીજ, બાજરાનું મીજ વાવવું પડે. અને એ મીજ વાવો એને પ્રોત્સાહન દેવું હોય તો પાછું નીરનું દેવું પડે. પાણી વિના થતું. અને આ 3ને પ્રોત્સાહન દેવું હોય તો એને મીજ આપવું પડે તો મોટું થાય. જોઈ લો, ગમે એવું લાકડું છે તમે લીલું હુકું પાણીમાં નાખજો, નહીં બુડે. કારણ કે એ પાણીથી પ્રગટ થયેલું છે. ભલે મીજમાલી ઉત્પત્તિ પણ પ્રગટ પાણીમાલી. અને આપણે ગમે એમાં પડીજો, બુડી જાઓ. માલ કે ગમે એને તમે નાખજો પાણીમાં, બુડી જાય. કારણ કે એનો ખોરાક મીજનો છે. પછી આ શરીરનું વજન વધુ કે આત્માનું વજન વધુ? હે? પોતાનું વજન વધુ છે.
ગમે એ આપણે પાણીમાં પડે જો અને પીડ્યા હોય ને એને જોઈજો, જ્યારે પ્રાણ માલપાળો ઉડી જાય, પોતે તત્વ ઉડી જાય ને તારે તરશે, ક્યાં સુધી ઉડી જાય. બહુ વિચારવા જેવું છે. અને તમે એમ કહો કે આ ન બોલે તો ગીતા ખોટી પડે. કૃષ્ણ ભગવાન કહે છે કે એ અર્જુન, અણુ અણુમાં હું સૌ. જોઈ લો, મારી વિඥાની એક તલવા જગ્યા પણ ઓછા વધુ નથી. આ વાત કરી. અને આ ઘટના તો બધાને ઘરે બને. જેને ઘરે દશરથ રાજા અને રામચંદ્ર ભગવાન પરમાત્મા બનીને આવ્યા અને કઈ માઈ વરદાન માગ્યું તો દશરથ રાજાનો દેહ સૂક્યો જવો. નકર એ વખતે કોઈ વાંધો ઉઠાવે એમ હતો? કદાચ ભગવાન 14 વર્ષની 15 વર્ષની એના બાપાને આયુષ આપી દે તો કોઈ વાંધો ઉઠાવે એવું હતું? કદાચ તમે વહેલા હાર વૈયા જાઓ તો અમે ઉત્તર ક્રિયાને બધું કરીને પછી વનમાં જઈએ ઘટાડે તોય કોઈ વાંધો ઉઠાવે એમ હતું? પણ વધઘટ થઈ એમ તમારી મારી કોઈની વધઘટ થાય નહીં. એનું કારણ છે કે આપણે રિટાયર્ડ ટિકિટ લઈને બધા આવેલા છીએ. જેની ટિકિટ પૂરી થાય એને બસમાંથી ઉતરી જવાનું જ છે. અમર પટ્ટો કોઈ લઈને આવ્યું નથી. બહુ વિચારવાનું. પણ જેમ તમારે મારે સમજવું એટલે વસ્તુ માત્ર બોલે. પણ ગુરુ શ્રેણી ગયા હોય અને આપણને ખ્યાલ હોય તો બોલ્યા વિનાની કોઈ વસ્તુ રહેતી નથી. તોરલ કહે છે જેસલને કે તોરલે 3 નર તારિયા 66 સધીર જેસલ જગનો સોરઠો અને પલમાં કીધો કે જવો ઈ નારી 3 નર તાર્યા. એમ ગમે ત્યાં તમે લ્યો તો અમે ભક્તિ એટલી બધી કરી નથી. તમારી ભક્તિ બધા કરતાં ઉત્તમ છે. સવાર સુધી દાખલા દઉં તો સતીના દાખલા જ આવશે, પુરુષનો આવશે નહીં. અમારામાં નરસિંહ મહેતા મહાન થઈ ગયા, માણેકબાઈ હોજા હતા પણ તોય એનું નામ આવ્યું નહીં. આવ્યું? અને આ તો રૂપાદેવી તો કે માલદે નકામાતાને તાર્યા, લાખો નકામો હતો કે લોહીણે તાર્યા. સતી અનસૂયા થઈ ગયા તો એની શિષ્ય હતા તો એની સૂરજને પણ ઉગતો રોકી દીધો. સતી વરંદા થઈ ગયા તો એના પતિને દેવ સામે લડાયો. આ તમારી શક્તિ જવો. પછી હારો ધરો તોય તમે બેઠા, હારો ટેકરો તોય તમે બેઠા, હારો પથ્થર તોય તમે બેઠા. અમને ક્યાંય બેહવા દીધા. પછી સમજવા શીખ્યા અને કદાચ 200 વર્ષ જીવી, 5000 વર્ષ જીવી અને નામ લઈએ તો વાહે માં લાગે, બાપ ક્યાંય લાગ્યો? ગમે એટલા શબ્દ બોલવા, હારા બોલો, મોળા બોલો, ખરાબ બોલો, ઠીક પડે એવા બોલજો. બાપ લાગે તેથી મને ફોન કરજો. આ તમારી શક્તિ જવું. પછી સમાજની દ્રષ્ટિ જોઈ. ઘણું અમે તલવાર લીધી, ઘોડા માથે સડીને આવ્યા, 200-500 માણાને હારી લઈને આવ્યા પણ 3 ફેરા મોર હાલવા દીધા. 100 ફેરે ઘણું બળ કર્યું પણ તોય હાલવા દીધા નહીં. એમ નથી પણ તમે જુઓ કહેવાનું તો અત્યારે શક્તિ ગઈ ક્યાં? આ કાર્ય વિચાર કર્યો તમે? હે, મહાભારતની માલપા 3 દિવસ યુદ્ધ હાલ્યો. 3 દિવસ યુદ્ધ હાલ્યું છતાં દુર્યોધનની હાર થઈ. એટલે દુર્યોધને કીધું કે મારામાં ભીષ્મ, પિતા, ગુરુ, દ્રોણ, અશ્વત્થામાં, કર્ણ આવા બધા મહાન યોદ્ધાઓ છે, છતાં મારી હાર થાય તો હવે મારે કોઈ સંતનું શરણું લેવું પડશે. સાંજે યુદ્ધ બંધ થયું અને સામેનું સૈન્ય અને આની પર કૌરવનું સૈન્ય, બે બાજુ સૈન્ય બે પોતપોતાના તંબુમાં બેઠા છે. એના વિચાર આવ્યો એ કે કૃષ્ણ ભગવાને સતરંગીની સેના મને આપી છતાં મારી હાર થાય, હગુવાળું બધું મારી કોઈ છતાં મારી હાર થાય એટલે કાંઈક વિચારવા જેવું ખરું. એ વખતે વિચાર આવ્યો એ કે સંતને શરણે જવું પણ સંત ગોતવા ક્યાં? ત્યાં પાછો વિચાર આવ્યો કે આમાં તંબુની મારી પાસે સહદેવ છે ને,
એ સંત છે. કોણ? સહદેવ. એટલે કે લેની પાસે જાઓ તે તંબુની માલપા જ્યાં દુર્યોધન જાય છે, એટલે ગમે એમ તો છત્રપતિના દીકરા ને, એટલે 5 પાંડવો અને કૃષ્ણ ભગવાન ઊભા થઈ ગયા કે આવો આવો છત્રપતિ આવો, આસન નાખીને બેહારી દીધું. એટલે છત્રપતિએ હુકમ કર્યો એ કે તમે 5 બહાર જતા જાઓ, મારા સહદેવનું એકનું જ કામ છે. કોનું? સહદેવનું. એટલે એ વખતે સહદેવને હારી બેઠા કૃષ્ણ ભગવાનને 4 પાંડવો 5 બહાર જતા રહ્યા. એ વખતે સહદેવને કીધું કે સહદેવ જોશે? તો કે હા. એ કે આટલી સતરંગીની સેના છે, હગુવાલું બધું મારી કોઈ, મહારથી યોદ્ધા બધા મારી કોઈ, અને છતાં મારી હાર થાય એનો કાંઈ ઉપાય ખરો? તો કે ભાઈ હાવ હેલ્પ. કોણ કે છે? સહદેવ. તો કે તો તું કારુનો કે આ 3 દીથા હાર થાય તો જરાક મને બતાય તો ખરો. તો કે કાલે સવારમાં યુદ્ધે જ્યારે જવાનું થાય ત્યારે ભીષ્મ પિતામાં એક જ અમારી બાજુ કાફી છે, એને તમારી ઘરે તમે આમંત્રણ દેજો અને જમાડજો, અને જ્યારે જમીન ઊભા થવાના થાય ને તો તાણ કરીને અને 1 કોળિયો તમે વધારે ખવડાવીજો. તો કે પણ ભાઈ એનું કારણ? તો કે છે ને તમે એના પેટની માલપા થોડુંક પૂંજ પડેલું છે, એટલે જે નકામો માણસ હોય એનું વ્યાઠું કે તમે ખવડાવો એટલે બુદ્ધિ બળીને ભ્રષ્ટ થઈ જાય. તો કે ગોતવો ક્યાં? ત્યારે એ વખતે સહદેવે કીધું સંતને બીક ન હોય. એ કે ભાઈ તું જન્મો ને નાલી આ ઉત્પાદ ચાલુ છો, તારી જેવો કોઈ નકામો નથી, એટલે તારો એક તારી થાળી મળો આઠો કોળિયો એની થાળીમાં મૂકજે, અને સાવ છે ને એટલે તરત પ્રતિજ્ઞા લે. તો કે સારું. હસતા હસતા આવ્યા અને ભીષ્મ પિતામાના તંબુ જઈને કીધું કે ભીષ્મ પિતામા, તો કે હા કાલે યુદ્ધ કરવાનું છે. તો કે હા. તો કે કાલે તમારે મારે ઘરે પ્રસાદ લઈ અને પછી યુદ્ધે જવાનું છે કુરુક્ષેત્રના મેદાનમાં. તો કે કાંઈ વાંધો નહીં, બહુ સારું. સવારમાં ભીષ્મ પિતામાં નાય ધોઈ અને દુર્યોધનને મેલે જાય અને ત્યાં આસન પાથરી દીધું ને 2 જમે છે. જમીન અને ઊભા થયા. તો કે ભીષ્મ પિતામાં એમ હાલતું છે કે 1 કોળિયો લેવો પડે ને પોતાની થાળીમાં લઈને એની થાળીમાં પીર્યો અને ખાધો, અને તરત જ પ્રતિજ્ઞા દુર્યોધને કીધું કે આજે યુદ્ધમાં જવાનું છે, પણ ભીષ્મ પિતામાં જરીક જોઈજો. અરે કે મૂંઝાવાનું નહીં, કાલ સૂર્ય હાથમે ત્યાં કાલ 5 પાંડવો ન હોય અને કાં હું ન હોય. કોણ કે છે? ગંગાના પુત્ર. જેવા તેવા નથી. અને પાછી પાસે ઈચ્છામૃત, જ્યાં દેહ જ્યારે છોડવો હોય ત્યારે છોડી શકે આવી પણ એની પાસે શક્તિ. અને છતાં સત્ય સામે બધ ભરી, સત્ય સામે બધ ભરી અને આ પ્રતિજ્ઞા કરી. પણ કારે કરી કે પુણ્ય જે પડેલું હતું એ બળીને ભસ્મ થઈ ગયું. અને આયા 5 પાંડવો ઓલે 4 પાંડવો અને કૃષ્ણ ભગવાન આવ્યા કે સહદેવ કે મોટભાઈ હું આવ્યા હતા? તો કે ભાઈ આ હારું આવ્યા હતા. તો કે પણ આ તારે ન ચિંતાય, આ તમને જીતાડવા હારું અને ગાદી હારું થઈને તો અમે આ બધું બળ કરું છું. તો કે ભાઈ તમે મને વસને બાંધેલા છે કે કોઈ પણ પૂછે તો ખોટો રસ્તો બતાવવો નહીં, સત્યનો રસ્તો બતાવો. સંત એને કહેવાય, સત્યનો રસ્તો બતાવે એને સંત કહેવાય, અને ગેરમાર્ગે દોરે એને સંત કહેવાય નહીં. એટલે કે મારે બતાવવો પડે. તો કે કાંઈ વાંધો નહીં, હવે આ પુણ્ય બળીને ભસ્મ થઈ ગયું અને આની પ્રતિજ્ઞા કરી, પણ હવે એની માથેલી તમારે મારે જરાક જ વિચાર કરવાનો, લાંબો આપણે કરવાનો નથી. આ સચ્ચું પહેલાં થઈ ગયું અને જગતની માલપા 3.5 માં થઈ ગયા. કેટલા? 3.5 માં છે. પહેલી માં બોલો, નામ આવડતું મદાલ છે. 7 દીકરાને પરમાત્માને હોય. બીજી માં ધરુની માતા. હા, જ્યારે ધરુ ને એના પિતાના ખોળામાં બેહવા ગયો એ વખતે એની ઓરમાં માં હતા, એની બાવડે થોભીને ઊભો કરી મૂક્યો કે તારો હક નથી, મારો દીકરો બે છે. એટલે ઓલા ધરુએ ફરિયાદ કરી કે માં હું મારા પિતાના ખોળામાં બેસવા ગયો તો મારી ઓરમાય માએ મને ઊભો કર્યો. તો કે બેટા આ તારા પિતાનો ખોળો આજ છે ને કાલ નથી, પરમાત્માના ખોળા બેસી જાય ને તે કોઈ જે ખૂટે. નાનો એવો હતો ને તપ કરવા મોકલી દીધો બીજા નંબરની માં, ત્રીજા નંબરની માં લક્ષ્મણની માં.
જ્યારે રામને વનવાસ આપ્યો ત્યારે લક્ષ્મણ પૂછવા આવ્યો કે માં ભાઈને વનવાસ આપ્યો હું જાઉં, એટલે લક્ષ્મણની ભૂલ ન કાઢી સુમિત્રાએ, અને પોતાની ભૂલ કાઢી કે તનપાન કરવામાં કાંઈક ભૂલ પડી, નકર અહીંયા સુધી પૂછવા ન આવવો જોવે, પરમાત્માની હારી જાતો જોવે. આ ત્રીજા નંબરની માં, અને 50% મહેનામંતી. આવી કાયા દીકરા તારા બાપની હતી, કાયાનું કલ્યાણ કરવા મોકલ્યો પણ પોતાનું કલ્યાણ કરવા મોકલ્યા. હા, 3.5 માં જગતની માલિપા થઈ ગયા. આમાં ક્યાંય આપણું નામ ખરું? પણ કેમ નથી? આ ભીષ્મ પિતામહ એક જ કોળીઓ ખાધો, ત્યાં સત સામે બધ ભરી. આપણે શાક કે કાંઈ પણ લેવા જાય તો ખરીદીએ, પછી પેલો પાણીપુરીવાળાનો સંપર્ક કરીએ, ક્યાં ઊભો છે, કેવો છે, શું છે, કેવું રાંધેલું છે, કાંઈ જોતા નથી. રહેવું છે કરોડ રૂપિયાના મકાનમાં, બંગલામાં, અને અઠવાડિયામાં 3 વાર ઝૂંપડામાં પ્રસાદ લેવા જાય છે. જોઈ લો. 4 પગમાં શીખી હતી અને 2 પગમાં લાવ્યા, ને પાછો વાંક પરમાત્માનો દઈ. પરમાત્મા કેવો કોરોનો લાવ્યો? કે પરમાત્મા લાવ્યા કે આપણે લાવ્યા? હે, જોઈજો, વિચારીજો. ગંગાના પુત્ર હતા, સત્યવાદી હતા. આપણે ગંગાના પુત્ર કે સત્યવાદી નથી, નકર ઘરે જે વસ્તુ બનાવી એ બને. ગીતાજીની માલિપા કીધું, પહેલા શ્લોકની માલિપા, પહેલા જ અધ્યાયમાં, હે અર્જુન, ધૃતરાષ્ટ્ર કહે છે કે હે સંજય, કુરુક્ષેત્ર તથા ધર્મક્ષેત્રના મેદાનની માલિપા મારા પુત્રો તથા પાંડુના પુત્રો શું કરી જાય? આ 2 ક્ષેત્રની વાત કરી. તો કુરુક્ષેત્ર કોને કહેવું અને ધર્મક્ષેત્ર કોને કહેવું? ધૃતરાષ્ટ્ર કોને કહેવો અને સંજય કોને કહેવો? જવો, ગીતા વાંચી નાખી, સાંભળી નાખી, ગાય નાખી, તો કાંઈ રાખ્યું? શું કહેવા? નહીં. 4 ખાણીની મારી પાસે 84 લાખ અવતાર, ફરતા 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 કર્મ ભોગવતા ભોગવતા જ્યારે પુણ્ય મોખરે આવ્યું, ત્યારે મને તમને કુરુક્ષેત્ર એટલે કર્મને લીધે દેહ મળ્યો. એમને મળ્યો જેનું જેવું કર્મ એવો રૂપ રંગ, એમને મળ્યું નથી. અને પછી પાછા કર્મ કરવાનું ચાલુ કર્યું. પણ જો કોઈ સંતને શરણે જાય તો કુરુક્ષેત્ર મારી પાછું ધર્મક્ષેત્ર બની જાય. બીજા કોઈ ક્ષેત્રની વાત કરી પણ પૂછો તો એમ કે તો મહારાષ્ટ્ર વચ્ચે કુરુક્ષેત્ર આવ્યું, પણ કુરુક્ષેત્ર ત્યાં નથી આવ્યું. આ કુરુક્ષેત્ર છે, આ કર્મને લીધે તમને મને મળ્યું, એમને મળ્યું નથી. અને પછી ધર્મક્ષેત્ર બનાવવું હોય તો કોઈ સંતનું શરણું લેવું પડે, તો ધર્મક્ષેત્ર બની જાય. એમને બને એવું? ધૃતરાષ્ટ્ર કહેતા મન છે એ આંધળું છે, મન આપણું. પણ જે સમયે એટલે સંજય જે સમયે સમજવામાં આવે એ સમયે પાછું વળે કે સોટા પુલે 500 રૂપિયાની હાડી મળે તો ન્યા સુધી લાંબા. મન પહેલું જાય ને પછી આપણે જાય આંધળું છે કે આવાથી અને ન્યા સુધી લાંબુ થાય તો આંખ આવે. અને સંજય કહેવામાં આવ્યું. પ્રકૃતિ અને પુરુષ બે અનાદિ છે. પ્રકૃતિ કહેતા કુંતા અને પુરુષ કહેતા પરમાત્મા. જ્યારે કુંવર ક્યાં હતા અને ગુરુ મહારાજ એને 6 મંત્ર આપ્યા. સ્નાન કરીને આવતા હતા કે મારા ગુરુએ 6 મંત્ર આપ્યા, આ મંત્ર હાસો છે કે ખોટો? એ વખતે અજમાસ કર્યો, અખતરો કર્યો, અને એ વખતે કર્ણને જન્મ આપે પેટી તરતી મૂકી દીધી કરણ. પછી કાંઈક પુણ્ય ભેગું થયું અને પાંડુ રાજાની સંબંધ બાંધ્યો, અને એ વખતે જ્યારે ધર્મ ભેગું થયું, ધર્મરાજ. પછી અર્જુન, ભીમ, સહદેવ અને નિકુળ, આ 5 પુત્રો, એ આણપાનું સૈન્ય. અને ઓલપા જવો તો દુર્યોધન, કરણ, ગુરુ દ્રોણ, અશ્વત્થામા, આ બધા આણપાના સૈન્ય. એટલે અસ્વસ્થતામાં કોને કહેવો કે અણ વિચાર્યું આપણે કાંઈ પણ કાર્ય કરીએ
વિચારા વિજ્ઞાનો એને અસ્વસ્થતા કહેવામાં આવે. અને દૈત્ય ભાવ છે એ ગુરુ દ્રોણ. આ હાસું કે આ ખોટું. ભ્રમ કાંઈ પણ ઊભો થયો એ ભીષ્મ પિતામહ. નો ભૂત થતો હોય ન્યાય આપણને ભ્રમ થાય. આ ભીષ્મ પિતામહ. અને મોહિત થઈ એ દુર્યોધન. બીજો કોઈ નહીં. આ આણપાનું સૈનિક. એ વખતે અર્જુને કીધું કે એક કૃષ્ણ ભગવાન તો હા મારો રથ 2 સૈન્યોની વચ્ચોવચ ઊભો રાખો. ક્યાં રાખવાનો કીધો? 2 સૈન્યની વચ્ચોવચ. તો 2 સૈન્યને વચ્ચોવચ રાખવાનો કીધો તો 2 સૈન્ય કેવું કોને? આ ગીતાજીની માલપા વાત. તો 2 સૈન્ય કેવું કોને? બોલો તુલસીભાઈ. કૃષ્ણ ભગવાને કીધું અર્જુને કે 2 સૈન્યની વચ્ચોવચ રથ ઊભો રાખો. એમ આપણો રથ 2 સૈન્યની વચ્ચોવચ જ ઊભો હોય છે તો જ મોક્ષ ગતિ પ્રાપ્ત થશે. પુણ્ય અને પાપ. પુણ્ય કરશો તો પુણ્ય ભોગવવા આવવું પડશે અને પાપ કરશો તો પાપ ભોગવવા આવવું પડશે. કરણ જેવો કોઈ દાનેશ્વરી નહોતો છતાં બિલખાની માલપા ફરી વાર આવવું પડ્યું. જોઈ જવું. પણ મોક્ષ ગતિ 2 સૈન્યની વચ્ચોવચ એટલે 2 સૈન્યની વચ્ચોવચ કર્મ અને પુણ્ય. એટલે ગીતાજીની માલપા કીધું અર્જુન તું નિષ્કામ કર્મ કર. આમાં જગતની માલપા કોઈ વસ્તુ આપણે બનાવેલી ખરી કે છે? નથી ને. છતાં પરમાત્માએ દીધી અને આપણે કોકને આપી તો આ તો મેં દીધું ને મેં કર્યું. આ ભોગવવું પડે. હે નકર 9 મહિના માના પેટની માલપા હતા તો 9 મહિના પરમાત્માએ ત્યાં પૂરું પાડ્યું. બહાર ગમે એવું ભોજન હોય તો કોઈ અંબાવીએ કેમ હતું? પણ છતાં જુઓ એનથી જીવાડ્યા જળથી. આપણે નિર્વાણ હંસની જે બોલ્યા ને હવે સમજો. નિર્વાણ માલિયા દેહ બનેલો હતો ભગવાનભાઈ નિર્વાણ વાળો દેહ છોડી દીધો એટલે નિર્વાણ હંસની જે તે બોલે. રામા પીરે વાત કરે છે કે અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી તોય પાણીની નીરની જ વાત કરે. માર્કંડ ઋષિ વાત કરી તો નીરની જ વાત કરી. અને નરસિંહ મહેતા કહે છે જળ કમળ તું સાંડીદા બાળા શામી અમારો જાગશે. જાગશે તો તને મારશે બાળ હત્યાનો પાપ લાગશે. તો આ જળ કમળ હેમાલું બન્યું? પાણી માલું પ્રગટ થયું. 5 તત્વ અને 3 ગુણ 8 પાખડીનું આ કમળ બન્યું. પણ જળમાં ઊભું થયેલો છે. એટલે જળનો દેહ છોડી દીધો, નીરનો દેહ છોડી દીધો એટલે નિર્વાણ હંસ કહેવાનો. એને કોઈ વસ્તુ લાગુ પડતી વેદ વાણી કે કોઈને પહોંચી શકે નહીં. એમ દેહને કલંક લાગે પણ માલપા છે એને કોઈ જાતનો કલંક લાગતો નથી. ન કલંક. હમણાં રામાપીરનું ભજન બોલ્યા, તમે જ બોલ્યા હતા ને, લીલુડો ઘોડલો કીધો. હવે રામાપીરને સમાધિ તો દીધી મારા ભગવાન, તો ગેડી દરો પછી ગરણી અને બધું સમાધિમાં ભેગું મૂક્યું. ઘોડો કોને દઈને ગયા? લીલો. કાળો જોયો છે, ધોળો જોયો છે, કાબરો જોયો છે, રાતો જોયો છે, પણ લીલો જોયો કયો? લ્યો હમણાં તમે ગુરુમુખની વાત કરતા હતા. હે તો એ ખોટું લખ્યું? રામાપીરને લીલો ઘોડો હોય છે એમ ખોટું? અને કપડાનો ઘોડો ઉડે હાલે? બધે ભેદ છુપાણેલો છે મારા ભગવાન. પવન છે એનો રંગ લીલો છે, જમીનની માલ જમીનનો રંગ પીળો કીધો. જમીનની માલ પર કોઈ પણ વસ્તુ વાવો તો કોટો પીળો ફૂટે, જ્યારે પવન લાગે ત્યારે લીલો. અને ગીતાજીની માલપા કીધું એ અર્જુન જ્યારે મનુષ્ય આ દેહ છોડે છે ત્યારે પવન રૂપી ઘોડા માથે સવાર થઈને બીજા શરીરની માલપા જાય છે. ક્યાં છે લીલો ઘોડો? આમાં છે કે બહાર? કપડાનો હાલે કે હાલે? અને આ ઘોડો
તત્વ લઈને વયો જાય એટલે રામ બોલો ભાઈ રામને આને 4 જણા લઈ જાય આમ પછી લીલો ઘોડો રહેતો એટલે બહુ વિચાર કોઈ પણ સાચી શબ્દ હોય ને તો એનું મથન કરવું અને જવાબ મળે ને મળે એટલે એ વખતે બે સૈન્યની વચ્ચોવચ્ચ ઊભો રાખ્યો રથ અને એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુન આમ ચારે કોઈ નજર કરી કે મારા હગા વાલા મામા કાકા દીકરા આની સામે યુદ્ધ નહીં કરું મોહમાં ફસાણા એ વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને ઉઠાડવાનું 5 જન્ય નામનો શંખ વગાડ્યો કૃષ્ણ ભગવાને વાહોમાં ધર્મરાજાએ શંખ વગાડ્યો તો એની અંત વિજય નામનો શંખ વગાડ્યો અર્જુને એની પાછળ શંખ વગાડ્યો તો દેવદત્ત નામનો શંખ વગાડ્યો સહદેવે શંખ વગાડ્યો તો મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો ભીમે શંખ વગાડ્યો તો વૃકોદર નામનો શંખ વગાડ્યો નિકુળે શંખ વગાડ્યો તો નિર્દોષ નામનો શંખ વગાડ્યો આ શંખની ઘોષણા થઈ તો શંખનો અવાજ એ ખરખો છે કે નોખો નોખો છે શું કહેવું છે હે આ 6 જાતના શંખ વગાડ્યા તો એ શંખનો અવાજ નોખો નોખો હોય છે કે એક જ જાતનો હોય છે એક જાતનો હોય તો ભગવાને શંખ વગાડ્યો તો બીજાને વગાડવાની શું જરૂર તમે હમણાં ભજન બોલ્યા તો આ બેનને બોલવાની શું જરૂર હતી એક હરખો ન નીકળે મારા ભગવાન કૃષ્ણ ભગવાને 5 જન્ય નામનો શંખ વગાડ્યો તો એની ઘોષણા 5 જન્ય નામનો શંખ વગાડ્યો તો કૃષ્ણ ભગવાન એવું કહેવા માંગે છે કે મનુષ્યને મેં 5 જ્ઞાન ઇન્દ્રિય આપી હું આપ્યું 5 જ્ઞાન ઇન્દ્રિય આપી પણ 5 ઇન્દ્રિય કર્મ માર્ગમાં લગાડી એટલે મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે કૃષ્ણ ભગવાનનું એવું કહેવું છે એટલે ધર્મરાજા એ શંખનો અવાજ સમજી ગયા એટલે ધર્મરાજાએ કીધું કે ભાઈઓ ભગવાન જે વાત કે શંખ વગાડ્યો છે એ પ્રમાણે તમેનું હાલશું તો અંત્ય આપણો વિજય છે ને હા વાત કરી ધર્મરાજાએ શંખ એ રીતનો વગાડ્યો આપણે અંત્ય વિજય છે એટલે કહેવાનું મારું એમ છે કે તમે કાયમ ભજન કે સત્સંગ કરતા હો હાલતા ચાલતા ધ્યાન હરીનું ધરવું પણ જે નજીકમાં હશે કાયમ હશે ભગવાનનું નામ તો છેલ્લે સવાસે તમને યાદ આવશે ને આવશે નજીકમાં આવશે રામાયણની માલપા આખી જિંદગી દશરથ રાજાએ એ જ વિચાર કર્યો કે મારે ઘરે ભલે દીકરા ચા પરમાત્મા આવ્યા પણ રટણ કોનું કર્યું શ્રવણનું કર્યું ભાણેજનું દેહ છૂટવાનો છો કઈ માં વરદાન માંગ્યું અને દેહ છૂટવાનો છે તારે કીધું કે ભીતની માલપા મને શ્રવણ બતાવી નકર ક્યાં શ્રવણ હતો તારે એ વખતે ત્યાં પૂછડો મરાયો તો કે હજી બતાય સાલ ઓઢાડી તો એમાંય પણ શ્રવણ બતાણો કારણ કે રટણ ઈ હતું એટલે અર્જુનને કહેજો કે ભાઈ પરમાત્માએ કીધી વાતે બરોબર છે અને દેવદત્ત નામનો શંખ વગાડ્યો એટલે હવે હું કાયમિક દેવી માર્ગે હાલી પણ અસુરી માર્ગે નહીં હાલ એટલે ભીમે પછી શંખ વગાડ્યો વૃકોદર નામનો એ કીધું કે કૃષ્ણ ભગવાન તમે વાત કરો અર્જુનભાઈ વાત કરે મોટા ભાઈ તમે વાત કરો છો પણ આ દર એવું છે કે પ્રેમ પ્રગટાવવું હોય તો આમાલો આવે ને ક્રોધ હે કોક આપણે દીકરી હોય કે આપણે હોવારું હોય કાંઈ ઢોળાઈ કરવાઈ ગયું હોય કે ઓલું હોય તો કે તારી માઈ મીઠું નાખ્યું નથી તો પછી કાં તાપી બુડે ને કાં પંખે ગાળો નાખે કે ન નાખે તો તરત કાંઈકનું કાંઈક આપઘાત કરે તો એ કરો દેહ હમાલો આવ્યો એમાંથી કોઈ પ્રેમ એમાંથી આવે પણ પ્રેમના અક્ષર કેટલા છે 2.5 અક્ષરની માલપા ગુરુ મહારાજનો અડધો અક્ષર માલપા નાખી દો એટલે બેડો પાર એટલે ભીમે એ શંખ વગાડ્યો કે તમે તઈને વાત કરશો પણ ક્રોધે આમાલો આવે અને પ્રેમે આમાલો આવે એમ કેમ રહી શકશો ત્યારે સહદેવે વાત કરી
મણિ પુષ્પક નામનો શંખ વગાડ્યો. તો મણિ છે એ અંજવાળું કરે કે અંધારું? હે, અંજવાળું કરે, અંધારું કરે નહીં. સહદેવે એટલે મનુષ્ય દેહે સત્સંગની માલપા બેઠા અને કોઈ પણ શબ્દ પકડી લ્યો તો જીવનમાં અંજવાળું થાય ને. હા, સહદેવે વાત કરી. ઓલા સહદેવની વાત નથી. સહદેવ એટલે મનુષ્યનો દેહ, બીજા કોઈ દેહની વાત કરી નથી. એટલે નિકુળભાઈ શંખ વગાડ્યો કે આ પરમાત્માએ કીધું, ચાર ભાઈઓએ કીધી વાત બરોબર છે. સત્સંગમાં ગયા અને શબ્દ પકડી લીધો અને છેલ્લા સવાસા સુધી જો એનું નિયમ રાખ્યું તો ગમે એ કાર્ય કરશો પણ કર્મ લાગશે નિર્દોષ નામનો કોઈ દોષ લાગશે નહીં. આ વાત ગીતા જોઈ લેજો, પણ બધામાં ભેદ છુપાણેલો છે. પાંચે પાંડવો કૃષ્ણ ભગવાનને પૂછ્યા મારે કોઈ કાર્ય કર્યું નહોતું, એક જ કાર્ય કર્યું. કયું? જુઠ્ઠું રેમ્યા. એ વખતે પરમાત્માને પૂછ્યું નહીં અને દ્રૌપદીને દાવમાં મૂકવી પડી. અને આપણે હાથે માથેમ કે કાંઈ કોઈને કાં સટ્ટો રમે કાં શેર બજાર રમે, આ બધો ભાવ ફર્યો, જેમ જેમ સમય ફર્યો પણ મૂળ તો જુગાર કે બીજું કાંઈ. કાં તો મેસ હોય તો એમાં સટ્ટો નાખે અને કે એ તો અમે જુગાર ક્યાં રમ્યા. અને પાછા કયો તો એમ કે પાંડવો રમ્યા હતા, પણ પાંડવો રમ્યા હતા, નળ રાજા રમ્યા હતા, પણ એનો અંજામ. કૃષ્ણ ભગવાન ભેરી હતા છતાં દ્રૌપદીને સભામાં આવી સભામાં મૂકવા પડ્યા. એ વખતે દ્રૌપદી કહે છે સભામાં જ્યારે ઊભા મૂક્યા ત્યારે કે અમારે નારી પાસે 36 કળા છે અને પુરુષ પાસે 32 કળા છે. હું 4 મંગળ વર્તી ત્યાં 36 કળા મારા પતિને શિરે જતી રહી, મારી પાસે કાંઈ રહ્યું. આ માંગણી કરે. પણ દુર્યોધને કીધું, એના પિતાનું રાજ હતું છત્રપતિ ધૃતરાષ્ટ્રનું, એટલે કીધું પિતા કે કાલ આપણા રાજની માલપા કોઈ પણ ઘટના ઘટે તો કોઈને ખરો ન્યાય દેવો નહીં, બધાને બંદીવાન બનાવ્યા. એ વખતે માલપા કરણ, ભીષ્મ પિતામાં, ગુરુ દ્રોણ, આવા બધા બેઠેલા 5 પાંડવો અને સભામાં બેઠા હતા. દુશાસન પાસે શીર લૂંટાવે. કોની પાસે? દુશાસન પાસે શીર લૂંટાવે. એ વખતે દ્રૌપદી પ્રશ્ન પૂછે કે 36 કળા મારા પતિને શિરે જતું રહ્યું કે મારી પાસે કાંઈ રહ્યું, મને ન્યાય આપો પછી લૂંટાવો. પણ કોઈ અમારો સભામાં લઈ ઊંચું ઉપાડીને જોતું નથી. તો ક્યાં શિર લૂંટ્યા? મહાભારત જોયું છે, સાંભળ્યું છે ખબર? ગંગા સતી અભણબાઈ હતા, રાજપરા પીર હતો અને હમડિયાળા ગામમાં એનો હાહારો હતો. હાવ અભણ હતા ને ઓઝલ માતા તો એની એ વખતે વિજ્ઞાન ટૂંકવું પડે અને ગણ્યું 21,600 કાળ. જોઈ જાઓ, આ તમારી મારી કરવામાં રહીએ ને કે આપણા સવાસા લૂંટાય. અને આ સત્સંગમાં બેઠા ને એક સવાસો ન લૂંટાય, પણ વર્તી થીર હોય તો, નકર નહીં. અભણ બેન હતા તોય આ શિરની વાત કરી અને મહાભારતમાં શિરની વાત કરી અને ગંગા સતી સવાસાની વાત કરી. પરિવર્તન છું ફર્યું હોય એ વખતે કોઈ એને જવાબ દેતો નથી. તારે કહે છે કે એ ભીષ્મ પિતામાં તમે મહાન છો અને અમારી આખે કુટુંબના વડીલ છો, તમે કહો તો આ બધું અટકી જાય. તારે ભીષ્મ પિતામાં શારીરિક જોઈને હેઠું જોઈ ગયા. 6 મહિના બાણની પથારી માથે હોવું પડ્યું. ગંગાના પુત્ર ઈચ્છામૃત અર્જુન બાણ પાસે હાથ લઈ જાય ત્યાં દેહ છોડી દેવી શક્તિ હતી, પણ કાંઈ કામ આવ્યું નહીં. એની માથેથી તમારે મારે એટલું વિચારવું કે કોઈ પણ કાંઈ કર્મ કરતું હોય આપણે અટકાવવા જઈએ, ન અટકે તો કાંઈ નહીં પણ સભા છોડી દેવી. નગર કે ભાઈ ફલા લીંબાભાઈ કરે એમાં મારે હું લેવા દેવા, પણ એના કર્મનો અધિકારી હું બનું. જોયું ને, હારી રે જોવા ઉભા રહ્યા દાખલો. એટલે એ વખતે ભીષ્મ પિતામહ સભા છોડીને 6 મહિના બાણની પથારી માથે હોતા, એકાદો દિવસ નહીં. અને કૃષ્ણ ભગવાન આંગળી સીધી અને ભીષ્મ પિતામહને રવાડે બાણ મારે કુરુક્ષેત્રના મેદાનની માલપા. અને એ વખતે જ્યારે ડોકું લટકી ગઈ
ત્યારે અર્જુન સામે આંગળી સીધી. નકર અર્જુન તો એનો દુશ્મન ને, પણ સતાની આંગળી સીધી. બહુ વિચારવા જેવું. અને અહીંયા એ વખતે મહાભારત એમ કહે છે કે કોઈ આમાંથી બસાયું નહીં અને દુશાસન છીર લૂંટે છે. ત્યારે મહાભારતની માલપા એવું લખેલું છે કે દ્રૌપદી પોકાર કર્યો કે હે દ્વારકાના ધણી, એટલે કે પોતાનામાં પરમાત્મા તો દ્વારકા જતો રહ્યો એમ. હવે ત્યાં જતો રહે તો દ્રૌપદી પડી જાય કરે, જોઈ લો. પછી કે વાર લાગી એટલે દ્રૌપદી બીજો પોકાર એવો કર્યો કે હે ગરુડ ગામી, એટલે પાછા દ્વારકામાં લી કૃષ્ણ ભગવાન ગરુડ લેવા ગયા વિષ્ણુ પાસે, ઓર વાર લાગી. પછી પાછો કે ત્રીજો પોકાર એવો કર્યો કે એ અંતર્યામી તાકે છીર લૂંટાતા બંધ થઈ ગયા. જોઈ જાઓ આ ક્યાં આવ્યું, પોતાના ઘરે આવ્યું કે? તો આપણે ત્યાં આપણું મન આમ મોકલશું અને સવાસા ખોટા જાહે તો આ છીર લૂંટાય તમારા મારા નથી લૂંટાતા. અને લૂંટાતા બંધ કરવા શું કરવું પડે? સહેજ ગોતવા જવો પણ જેટલું બ્રહ્માંડની માલ પાસે એટલું શાસ્ત્રો પુરાણોમાં છે, અને શાસ્ત્રો પુરાણની માલ પાસે એટલું આ પિંડની માલ પાસે એક રતિવાય ઓછા વધુ નથી. પણ આપણે ગોતવા બહાર જઈ હેવા પડી ગયા. ગમે એ તમે મંદિરોમાં ગમે ત્યાં ફરજો, બહાર બેઠા છે તમારી મારી પાસે 5 રૂપિયા 10 રૂપિયા માગશે ને તો આપણે એને શું કીધા હે? અને મારી જેવા કરોડપતિ અને અજબોપતિ અંદર જઈને હું માગ્યું? ઈ ભિખારી કા હે? આ તો 5-10 રૂપિયા મનસા માલની જાગતા પાસે માગ્યું. અને આપણે જોઈ લો પાછા ઓલાને આપણે ભિખારી કીધા અને આપણે કવડી ભીખ માગી. ઓલો 5-10 રૂપિયામાં રીઝી ગયો. ઋષિ મુનિએ મંદિર અમથા નથી બનાવ્યા, પ્રેરણા લેવા માટે બનાવ્યા પાસા વાળો. પછી એટલી બધા મંદિરો બનાવ્યા, એટલી બધી મૂર્તિ બનાવી. કોઈ હથિયાર વિનાની ખરી હે? તો હથિયાર શું કામ આપ્યા છે? અને કોઈ લૂંટી જાય કે પાકિસ્તાન આમે યુદ્ધ કરવા જાવ? ત્યાં જઈને મારા ભગવાન પ્રેરણા લેજો. હથિયાર એ માટે આપ્યા કે આપણે 4 ધામની જાત્રા કરીને આવ્યા, કાર્યવા બધે ગયા, પણ કોઈએ ન કીધું. બસ ટાઈમે મળી હતી, કારે ખાધું, કારે પીધું, કેવા દખી છે કોઈએ પૂછ્યું? પણ 80 વર્ષના ઘરમાં ડોહી કે દાદા બેઠા છે તો છોકરા એમ કહે કે મારા બાપા ને મારી બા ફરીને આવ્યા તો તરત હાથ ફેરીને કે બટા ક્યાંય દખી નથી છે ને? ક્યાં માતા, ક્યાં ભગવાન બેઠા? પણ એને જે હાસવતા નથી એ માનતાઓ માનવી પડે. હાસવા નથી ને એટલે બીક લાગે, સમજાણું? પછી 5 માણાની લાપસી માને, 5000ની હાડી લે અને આયલી હાલતા હાલતા પાવાગઢ જઈને હાડી ચડાવે. દ્વારકા સુધી હાલ્યા જાય, ત્યાં જઈને 52 ગજનો ધજાગરો ચડાવે. તે ઓલો આમ ગજ્યા ઉછી કરે એ કે તારા બાપાને 3 જોડી કપડાં ન લીધે હતા, ગજ્યા ભાળી ઉપાડ તારો ધજાગરો. પાવાગઢનો ડુંગરો ચડીને કે માં હવા 5 માણાની લાપસી ના 5000ની હાડી. તો કે માને કોઈ દે 3 જોડે કપડાનું નથી પૂછ્યું, ઉપાડ. અને ટેમે ખાવાનું નથી દીધું, ઉપાડ્યા તલવારી ભાળી. આ ઋષિ મુનિઓ એ સારો વિચાર આપ્યા. એટલે ત્યાં જઈને કાંઈક પ્રેરણા લેજો. અને તમારે વિચાર કરવાનો, આપણે જેવો આપણા માવતરને રાખશું ને તે હવાયો જ વારો આપણો છે. એમાં ફેરફાર. એક 5000 કે 10,000 રૂપિયા દેતા હતી, વ્યાજ નથી મૂકતા તો મારો નાથ વ્યાજ થોડું મૂકી દે? એટલે બહુ વિચાર કરવાનો. અને એ વખતે જ્યારે અર્જુન સામે આંગળી સીધી એટલે અર્જુને 3 બાણ માર્યા અને ઓશિકું બનાવી દીધું. અને પ્યાસ લાગી ત્યારે પાછો અર્જુન સામે આંગળી સીધી. દુર્યોધન હોનાનો જગની માલપા પાણી લઈને આવ્યા કે તારું પાણી પીવું નથી, તારું પાણી પીધું ને ખાધું તે મારી આ દિશા છે. એ વખતે કે છે મહાભારતની માલપા કે અર્જુને પાતાળમાં બાણ માર્યું ગોઠંભર્યા થઈને અને પતાળ ગંગા પ્રગટ કરી અને ભીષ્મ પિતામહને પાણી પાયું. તો એ વખતે એને પાઇપલાઇન ગોઠવી છે ગંગાજી, તો કયું પાણી પાયું? અને ભીષ્મ પિતામહે જ્યારે દેહ છોડ્યો ત્યારે ઉત્તરાયણના દિવસે છોડ્યો.
ઉત્તરાયણની મારી પાસે 3 વસ્તુ લેવાની કીધી: પતંગ, દોરો અને માજો પવરાવવાનો. ખાલી વિચાર કર્યો? આ 3 વસ્તુ લેવાની કીધી. એટલે એ વખતે 3 વસ્તુ લેવાની કીધી. હવે પતંગને માજો ન પાયો હોય, હા આપો 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 આપો. આ થોડુંક છે ને એટલે આપણે પૂરું કરી દઉં. એટલે પતંગ ને માજો ન પવરાવ્યો અને દોર કપાઈ ગયો તો પતંગ આકાશમાં જાય કે હેઠી પડે? હેઠી આવે ને. એમ છેલ્લે સવારે જો સત્સંગનો દોર કપાણો તો 84માં આ પતંગ પડે ને. એટલે મહાપુરુષે કીધું સત્સંગ રૂપી દોર લેવો અને જ્ઞાન રૂપી માજો પાવો. છેલ્લા સવા સુધી દોર કપાવો જોવે નહીં. અને બધા તહેવારના એક નામ પડ્યું. ખીહેરના 3 નામ પડ્યા. કોઈ ખીહેર કીધી, કોઈ મકર સંક્રાંતિ કીધી અને કોઈ ઉત્તરાયણ કીધી. મન છે એના દેવ સૂર્ય છે, ચંદ્ર છે. મન જો છેલ્લે સવાસે બુદ્ધિમાં જતું રહ્યું તો ઉત્તરાયણ નહીં, મકર સંક્રાંતિ. અને બુદ્ધિ છે એ આત્મ ભાવમાં ગઈ તો ભવ પાર ઉતરી ગયા, ઉત્તરાયણ. પણ એ વખતે ત્યાં વૈભવમાં મન જો રહી ગયું તો કળકળતો ઉતર્યો. ભલે 100 વર્ષ જીવ્યા પણ કળ ઉતરી પાછા 84માં. હા જુઓ, યા 3 નામ તે આપ્યા ને 3 વસ્તુ તે લેવાની કીધી. આ તહેવારો ખોટા ઋષિ મુનિએ બનાવ્યા નથી, પણ જેમ જેમ તમારે મારે સમજવું પડે અને માર્ગ પકડવો પડે. હવે આપો આપો ને ઊભા થઈને હવે એટલું કઈ મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. નિર્વાણ હંસની જય.